એટલે ગામડે જો બહુ ભૂખ લાગી આજ તો. હું તને શું કહું, શાક એનું બનાવ્યું છે? હા, સવારે છે ને ખાવું નહોતું કહ્યું બરાબર. મોઢું કા પડી ગયું? શું થયું છે તને કહું? મોઢું કા પડી ગયું? શું થયું? સવારે તો આમ ખીલેલી હતી, આ મુરઝાઈ ક્યાં ગઈ? હા જોવો તમને ફરસામ કઈ દેખાય છે? ના ના ઠેક મોકલી દીધી બહેન એમને. કોની યારે મોકલી? કોણ પાવા ગયું છે? બે મારા સિવાય કોઈનાથી પાણી પીવે છે કે તમે કહો છો કોણ પાવા ગયું છે? એટલે તું અહીંયા બેઠી એટલે મેં કીધું વળી કોઈ કાળીઓ બાળીઓ જોઈ તેને મોકલી હોય કદાચ એમ. હા તમે બારે ગયા હતા ને હા તો મુખી આવ્યા હતા, એ આપણી બેનને લઈ ગયા પરાણે મારી યારે બાંધીને જેમ ભાવે એમ બોલીને. મુખી આપણી બહેન લઈ ગયા? હા પણ શું કામ? એને આપણી બેન બહુ ગમી કે મને તમારી બેન બહુ ગમે છે, તમે તમારી બેન આપી દો, તમે કયો એટલા રૂપિયા આપાય. એટલે મેં ના પાડી, હું કહું નહીં, હા બે હું કોઈને નહીં આપું. તો એ ધરાહાર લઈ ગયા બે મારી પાસેથી મારી બાંધીને. હા તમને ખબર છે હું આડી આવી ને તો મને ધક્કો હતો ને માર્યો એને. હે હું વાત કરે છો તું? હા એ કે આ ભે તો હું લઈને જ જાય, આ ભે મને બહુ ગમે છે એ કે. હા મુખી મારો બેટો આ ગામની બધી જનતાને હેરાન કર્યા કરે છે. આજે આપણી ભેં લઈ ગયો છે. આને છે ને હવે છે ને પાઠ ભણાવવો જ પડશે. ભેં તો હું લઈ આવી એની પાસેથી પાછી, હા પણ હવે આવું નવું કર્યા કરશે ને તો એને હારા વાટ નહીં રહેવા દો તું જો. હા આપણી ભેં છે ને એ તમે લઈ આવજો. આ તમને ખબર છે ને કે ભેં વગર મને જ નથી ગમતું. એ ભે મારા બાપુએ મને ધામેણીમાં આપી હતી, મને ગમતી હતી ને તો. હા મને ખબર છે કે તું ભેંને છે ને આ બહુ હાંસવશો, મને બધી ખબર છે તમ તારે. ભેં તો હું લઈ આવી જ પાછી, પણ આ મુખીને છે ને આ વખતે ભારે પડવાનું છે આ ભેં લઈ જવાનું તું જો. એ આવું હું કરતા હશે? હા પરાણે હંધાની વસ્તુ હું કામ લઈ જતા હશે? એ ગામના મુખી છે એટલે. એને એમ છે કે આ ગામ છે ને એના બાપનું છે, અહીંયા બધું જેટલું છે ને એ બધું એને બાપાને ખાતે કરી દીધું આપણે. એટલે જેની એની વસ્તુ પર હાથ નાખ્યા કરે. હે આ થોડાક દી પહેલાં ઓલા આપણે ઓલો નથી આ શું નામ છે ત્યાં ધીરુભાઈનો ઓલો છોકરો એનું ગાડું તું કહી કે મને ગમી ગયું તો ગાડું લઈ જાય. લે હવે એને તો જાતું કર્યું, પણ આપણે ભેં જાતી બાતી કરવા નથી થતી. જો બીજી ગમે વસ્તુ લઈ જાય તો હિંસા, પણ આ ભેને હું નહીં જાતી કરું. મને મારી ભેં જોતી છે બસ. તમે ગમે એમ કરીને મારી ભેં લઈ આવો ત્યાંથી. અરે ભેં તો લઈ આવી તું, આ બીજી વસ્તુ લઈ જાય એટલે કે એને બાપનું થોડું ત્યાંથી લઈ જાય. આપણે કાંઈ દેવાર બેવાર ન થાય હો તમ તારે. મુજામાં તું હું જવાનો છું એની પાસે હમણાં જોતું. ભેં લઈ જાય એટલે હું એના ઘરની આ ધોરાજી હાલે છે તો ભેં આપણે ઘેરથી બધું લઈ જાય. હા ભેં લઈ ગયા ત્યારનું મને ક્યાંય ગમતું જ નથી. હા શું નહીં માનો તમે, ભેં ગઈ ને ત્યારની હું હોવાની એને બેઠી છું. નથી મેં રાંધવાનું કર્યું, જોવાનું કામે હંધું પડ્યું છે. ક્યાંય મારો જીવ જ નથી લાગતો, મન જ નથી લાગતું ક્યાંય મારું. દેખાય છે જો આ પરસેવો વળી ગયો તો મને ખબર છે બધી. ગરમીમાં બેઠી બેઠી પરસેવો વળી ગયો. હું તો કેટલું રેડી તમને ખબર છે. એટલે એમાં રોવાનું શું હોય? હે આ ભેંને કાંઈ વેચી જ નહીં નાખી હોય ને, હું લઈ આવી જઈને પાછો, એમાં રોવાનું હોય? એને કોકને આપી દીધી હશે તો ભેં મારી. અરે એના બાપની થોડી છે કોઈને આપી દે, વાત કરીશો તે? હે કાંઈ ન આપીએ કે તમ તારે? તું જો હમણાં હું જાવ છું એની પાસે અને આ ભેં પાછી લઈ આવું. જ્યારે હોય ત્યારે બધાને હેરાન જ કરવા, જાણે ગામમાં બધે પોતાનું જ બધું કયું બધા કરવા જોઈએ એવું ભાઈનું છે મનમાં. તો મારું હાલે ને તો એ મૂકીને ટાટીએ ભાંગીને ઘરમાં બેહાડી દઉં. દાંતડું અહીં પડ્યું નહોતું, ગળું ન વાઢી નખાય એનું? કેવી વાત કરો, દાદાડું પડતું ગળો ન વાટી નખાઈ લ્યો. વાતું કરવી તમારે? હું એકલી બાઈ મારા ઘેરે હતી, હું કરી લઉં. મારી સામે તો બહુ તાળ્યું છે. એ હા 3-4 જણા આવ્યા હતા, એનો ઓલો નથી ઓલો અસ્કોની બધાને લઈને આવ્યા હતા, સેન્તીડાને નસકાને અંધાઈને લઈને. ઈ મારા બેટા બે મોખરિયા છે ને ઈ બહુ ફૂલીને ઈ ફાટ્યા બહુ એના સંસાર ભાગ્યા ફાટ્યા ફરે છે. હા ઈશ્કાને ના જેંતીડાને છે ને એકવાર છે ને પકડે તો ગળી છે ને ડોક મોડી નાખવાની છે બેન જો તું. સા કરતા તો કેટલી ગરમ છે. ઈ બેન એમ જ છે કે નહીં અમે બે મુખી છીએ. અરે મુખી નહીં, મુખીના સમસા છે. હા એના મનમાં તો એવું હોય છે ને કુટિયા જેવા બે. હા બેને છે ને ટાળી દો આ વખતે મળે એટલે આડાવા દે તો હું હમણાં જ જાઉં છું એને ઘેરે. અને છે ને ઓલા આસકો તો છે ને એ તો કેવો હરામી છે, હાડો ભૂંડો. ખબર છે મને. જ્યારે હોય ત્યારે મારી હામું જોવે છે. તારી હું આખા ગામની બાઈ હામું જોવે, એના લખણ છે એવા. હે જેને હું છે કે લોહીમાં ભળી ગયેલું છે એને, પણ જો હવે આ વખતે મળે ને એટલે તારી હામું જોયા જેવો રહેવા જ નહીં દે. હે હા હું જાતો હોય. જાવ તમે મૂકી બાપા આગળ મારી બેનને લઈને જાવ. હા લઈને આવી. હવે તું છે ને ઊભી થા અને આ થોડું ખાઈ લે. ના જ્યાં સુધી બેને નહીં લઈને આવો ને ત્યાં સુધી હું આઈને જ બેઠી રહી, કઈ ખાઈ પી કાંઈ નહીં, કઈ કામ નહીં. અરે એવી ગઢી રી ન કરાય બાપા. પણ એ નથી કરતી, મારું મન જ નથી લાગતું. તમે જાવ ને હપ હવે.
હા. બેને લઈ આવો ને. હા લઈ આવો વાતોના ગપાટા કરતા ક્યારના. હા, શાંતિ અરે રાખ. તમારા બાપાની બે હોત તો કેમ તમે ફટાફટ લઈ આવ્યા હોય? મારા બાપની ઘરેથી એવી એટલે તમે ધ્યાન નથી દેતા એનામાં. અરે પણ એવું કાંઈ નથી ભાઈ, તારા બાપાની ભેંસ તને આપી તો તું મારી છો તો ભેંસ મારી જ થાય ને. મોટી મને પાછી રાયડું નાખે મારી. આ તમને ક્યારની પૂછું છું કે આ ભેંસ કોને ત્યાંથી લાયા છો, કેટલાની લાયા, કાંઈ કહેતા જ નથી મને. પૂછીને થાકી, જવાબ તો દ્યો. આપણો રાજ્યો નહીં એની ભેંસ હું લઈ આવ્યો છું. એ લાવ્યો ને એ ભેંસ વેચાતી ચારની મને આ ભેંસ ગમતી હતી. હું મોકો જોતો હતો. આમે તને ખબર તો છે જ. મને આવી હારી હારી ભેહું હોય ને એ પાળવાનો બહુ શોખ છે. હજી વાત સાચી, પણ કેટલામાં? હું રાજા મને ખબર જ હતી તને વાતની ખબર પડશે ને કે હું તારી આ ભેંસ લઈ આવ્યો એટલે તું મારતે ઘોડે આવવાનો છો. હા તે આવું જ ને. હા તમે મારા ઘરેથી મારી ભેંસ શું કામ લઈ આવ્યો મને પૂછ્યા વગર ભાઈ? મને ગમતી હતી એટલે લઈ આવ્યો, પણ એમ એટલી બધું તું શું કામ બકડો થશો? અત્યારે ગમી જાય એટલે વસ્તુ તમારી થઈ જાય. જુઓ આ ભેંસ છે ને કે તમે મારે અહીંયા પાછી મૂકી દવા લો. એટલે પૂછ્યા વગર એટલે હું કાંઈ સમજી નહીં. હા, મને દેવાનો નહોતો જ, મને ખબર જ હતી જેટલી મને ગમે ને એથી વધારે એને ઈ ભેહા ગમતી હતી સમજા. એટલે મને એમ છું કે મોકો મળે ને રાજ્યો ઘરે ન હોય ને તો ભેંસ છોડી જવું હોય, એના બાયું માણસ ઘરે હોય એની આગળ તો કઈ એનું મારી આગળ તો કઈ હાલે નહીં. એટલે આ નહોતો ને તે હું ભેંસ છોડી આવ્યો ને બાંધી દીધી આપણે કિલ્લે. અરે રીસાબેન, હું થોડું કામથી બહાર ગયો તો, મારી ઘરવાળી ઘરે એકલી હતી અને આમ મુખી મારી બહેને એમને છોડી આવ્યા અને મારી વહુને ધક્કો હોત માર્યો એને. આ કેવી વાત કરો છો? આવા કામ થોડી થાય. અને મારી વાત સાંભળો, ઈ ખાઈ લે હે, એમની ભેંસ છે, દઈ દ્યો ને એમને. શું કામ તમે આવું કરો છો? જો હા ભેંસ છે ને મારી ઘરવાળીને એના પિયરથી લાવી છે, એના બાપા એને આપી છે. એના વગર મારી ઘરવાળી રહી ન શકે. એટલે આ ભેંસ છે ને તમે મહેરબાની કરીને મારે અહીંયા પોગાડી જો. હાલો તારી ઘરવાળીને છે ને આની ભેંસની કિંમત જો લાખ થતી છે ને તો હું 2 લાખ આપી દઈશ. બીજી 2 ભેંસ લઈ લેજે જાતું. મારે બીજી ભેંસ નથી જોતી, મારે મારી જ ભેંસ જોઈ છે. મારી ઘરવાળી આની વગર ન રહી શકે અને આ છે ને એની વગર ન રહી શકે. એટલે મહેરબાની કરીને મારી ભેંસ તમે મને પાછી આપી દો બસ. ખોટી જીદ હું કામ કરો છો? આ રાજભાઈ કહે છે કે એમની બૈરીને આ ભેં ગમે છે, એમના બાપાએ દીધી છે, તો પછી આવી જીદ હું કામ કરવાની? આપણી પાસે 3 વર્ષે 2 ની 5 ભેં લઈ આવીશું, પણ એમની ભેં આપી દો ને. અરે ના ના, મને ભેંસ ગમે છે. જો ને 2 કેવી હરખી ભેંસ લાગે. આ તમને ભેંસ ગમે છે, હા. તમને ગમે વસ્તુ તમારી થઈ જાય તો એમ કરો ને, આ મુખિયાણી મન ગમે છે, આપી દો મને. હાલો એ બોલવામાં લગામ રાખજો, નકરા તારી જીભડી ખેહી લે, વાઢી નાખી ઊભે ઊભો. કા? કોની સામે બોલા ભાનશે? મુખી શું મુખી? હા એ તમે ઈ જ કહું છું. તમે મુખી સવો ને તો અમે માણસ હશે, જનાવર નથી. જો રીસાબેન માફ કરજો, મારે આવું બોલવું પડ્યું. તમે મારી બેન સમાન છો, પણ તમે તમારા ધણીને સમજાવો કે આવું ન કરે. એ ગામના મુખી છે, મુખી થઈને જો આવું કરે તો આ બીજા ગામમાં હું નહીં કરે. તમે કયો મને. તમારી વાત સાચી છે, મુખીએ તો મોટપ રાખવાની હોય, તમે સમજવાની કોશિશ કાં નથી કરતા? આ ગામમાં ને ગામમાં માણો હારે વેર ન લેવાય. અરે ભગવાને આપણને હંધુઈ દીધું છે, પછી આ એક ભેં માટે હું કામ તમે આટલી બધી મુસીબતો ઓળો પણ ઈ છો? સમજતો નથી. એને ડબલ રૂપિયા આપવા હું તૈયાર છું. ડબલ કેટલા? 3 ગણા આપી દે બસ. હાલ હવે આ રૂપિયા છે ને મારે નથી જોતા. રૂપિયા મેં ભાડ્યા બહુ. જો મારી વસ્તુ છે ને મારે વાત જોઈ છે, મારે પૈસા નથી જોતા તમારા. અને જો મારી વાત સાંભળો, આ હંધાય મારા જેવા ન હોય, આવો કામ કરવાનું બંધ કરી દો. કોઈક માથાનો ભટકાઈ જાય ને તો લેવા દેવા કે જિંદગી ખોઈ બેસો. પછી છે ને આ ગામમાં એવો માણસ કોઈ પેદા જ નથી થયો સમજ્યા જે આ મુખીની સામે બોલી શકે. હા આ તમને કહું ને, આ મદમસ્ત હાથી હાયલો જતો હોય ને એને એ જ વેમ હોય કે આ દુનિયામાં મારી જેવું કોઈ નથી. પણ એક કીડી છે ને, કીડી કાનમાં ગરી જાય ને તો એ મદમસ્ત હાથીને છે ને ધ્રુજાવી દે. એટલે એવા વેમમાં ન રહેતા કે તમારું કોઈ કાંઈ નહીં બગાડી શકે. સાચી વાત છે. અને તું એમ કહેશો ને કે મારા ઘરના પિયરેથી લાવ્યા હતા તો હવે તું આની વગર ન રહી કે એમ કહેશો તું? તો હવે માની લે કાલ સવારે આ ભેં મરી ગઈ હોત તો હું તારી બહુ મરી જવાની નથી. મુખી જરા બોલોમાં મર્યાદા રાખો. આ જનાવર છે, એની હું કામ બધું લ્યો છો? એને તમારું શું બગાડીને મરી જવાનું કહો છો? જો એ મરી જાય ને તઈની વાત તઈ. આ જીવતી છે ને અત્યારે, એટલે મારી ભેં મને છોડી ગયો. હાલો આગળ જાઓ. મને નાય જો આ એક ડગલું આગળ વધ્યો ને ટાટીએ ભાંગી નાખી. ભેં તો નહીં જ મળે તારે. તારે થાય એટલે જા. અરે હું કામ પણ કોકની હાઈ લ્યો અરે છો? મને ગમે છે એટલે મેં લઈ લીધી ભેં. અને મારે ક્યાં એમાં રૂખિયાગીરી કરીને લેવી છે ભેં? એને કહું છું પૈસા લઈ જા રે, પણ મોઢે માં કે પૈસા લઈ જા. તો પછી હું કામ પૈસાથી નથી માનતો. હવે જો મારે ભેંસ દેવાની થતી નથી, હું પૈસા આપવા તૈયાર છું અને એ પૈસા લેવા તૈયાર નથી, તો પછી આ બધું છે ને
ધીંગાણે છે ને પારખા થાય હો. એની કરતાં તું નાનો માણસ છે અને આ બટકું રોટલો મળે છે ગામમાં તો ખાઈ લે અને સાનું મનો ઝૂકેથી જીવ જા. એ તો હું જોઉં છું તમે મને ભેં કેમ નથી દેતા. જો બેન, આ બહેનની બાબતમાં મારાથી આમ તેમ થઈ જાય ને તમે મને દોષ ન દેતા. આ તમારા ધણીના દિવસો હવે ભરાઈ ગયા હોય ને એવું મને લાગે છે. જો મુખી, મારી વાત સાંભળી લ્યો. આ પાપનો ઘડો જ્યારે ભરાય છે ને ત્યારે માણસ છે ને હતોનો હતો થઈ જાય છે. અને હવે તમારા પાપનો ઘડો સલકાણો નથી પણ હાલક ડોલક થવા માંડ્યો છે. એટલે તમારું છે ને મોત બહુ નજીક આવી ગયું છે. અરે પાપનો ઘડો મારો સલકાહે જ નહીં, કારણ કે આ બહેને હું એટલી હાચવી ને ત્યાં મારે પુણ્યનો ઘડો છે ને આખો ઉભરાઈ જાય, પુણ્ય બધું બહાર આવશે. જો મારી વાત સાંભળી લ્યો, એ તમારા હાથનું છે ને પાણી નહીં પીવે, કારણ કે પરોપકારીના ઘરની ભેંસ છે, તમારા જેવા પાપીના ઘરની નહીં. યાદ રાખજો, મારી ભેંસ તો હું લઈને જ રહી. તમને કહું બોલ ને. ઓલા ગૌરી કાકી નથી? ગૌરી કાકીને મૂક સાઈડમાં નામ જો શીખું આમ તો જો એ તમે છે ને ચીકુને મૂકો સાઈડમાં ને હું કવી સાંભળો. અરે કેવડા મોટા મોટા આવ્યા પણ ઈ જોઉં છું. હે ભગવાન, એ પેલા મારી વાત તો સાંભળો પછી જોયા રાજુ. હા બોલ લાલ, શું છે? આ ગૌરી કાકીને ઘરે ગઈ હતી ને તે મને ત્યાંથી હમાસાર મળ્યા. ઓલા રાજભાઈ નથી હા, એની ભેંસ છે ને આ ઓલા મુખી બાપા લઈ ગયા. હું વાત કરશો એમ થોડા કઈ ભે હું લઈને વિયા જાય મુખી. હવે જો હાસું હું હોય ને ખોટું હું હોય એ તો મારો રામ જાણે, મને કાંઈ ખબર નથી. આ તો હમાસાર મળ્યા ને એટલે હું તમને કહેવા આવી છું. તો પણ હમાસર મેળા એટલે વાત તો હાસી હોય તો જ ગૌરી કાકી કીધું હોય ને કે એમને તો નો જ કે. પણ હું શું કહું છું, એની વાડીએ જીરીક જાવ ને જીરીક તપા કરો ને આ હાસું છે ખોટું છે કંઈ. વાડીએ જઈને હમાસર તો મેળવી આવું. આમે થોડા ઘણા આમ ગણ તો જાણતો હતી જ મને. મુખીની નજર છે ને રાજની ભેં ઉપર કેદુની હતી, કારણ કે એ જીજ્ઞા છે ને એના ધામેણામાં ભેં આવી હતી. અરે કેવી મસ્ત હાથી જેવી ભેં હતી. એમને આ સીધે સીધી ભેહું લઈ જાય. હા, મુખીના બાપનું ગામ છે. હું એ જ વિચાર કરું છું. આજે આ રાજભાઈના ભેહ ઉપર નજર પડી હે. હા, કાલ હવારે આ ગામની છોકરીઓ વહુ ઉપર નજર પડશે એટલે એ લઈ જાય. એટલે મુખીરો તેને કઈ બાપનું રાજ છે હે, તે આમ બધાની બેનું દીકરી ઉપર નજર નાખે. ભેંની વાત અલગ છે ને બેનું દીકરીઓની વાત અલગ છે. હો, એ આ મુખી હોય ને આ મુખિયાણી ને મુખીન જે કઈ સરપંચ બરપંચ હોય ને આ લોકો રૂપિયાવાળા થાય ને પછી એના મગજે બદલી જાય. તમને શું ખબર હોય, અભિમાન આવી જાય હે થેકનું. હોય એવું હોય તો હું તે ફોર્મ ભરી દઉં મુખીમાં આવતા વર્ષે. ના, આપણે જે છીએ ને બરોબર છે. હો પછી છે ને હું તો એમ કહું છું કે આવા માણસને છે ને મુખી રહેવા જ ન દેવાય, અને ગામમાં હું તો કહું ન રહેવા દેવાય, વેતીના કરી દેવાય ગામમાંથી. આ હરાબ સમજે હું એની જાતને હે કઢાય જ ગામમાંથી ને કઢાય. આ છે ને તમને ગામના લોકો છે ને આ સોરે એમને બેહો છો ને તો કઈક મીટિંગ કરો અને કઈક છે ને આનો નિવેડો લઈ આવો. આમને મહિલા રાખ્યું ને તો પછી આ હું થાહે એ ખબર છે. જો ઓલા છોકરાએ આપણી ખુરશી ભાંગી નાખી. મારા બેટા છોકરાએ હખણા નથી રહેતા. કેટલી વાર ના પાડી કે આ બાજુ રમવા ન આવતા. મૂકી નહીં પડતું. આ ખુરશી છે ને 2-5 ની આવે, પણ આ ભેં નું કર. ભેં કેટલી મોંઘી થાય, 18 લાખ રૂપિયાની ભેં થાય. એવી હારી ભેં લેવા જાય ને તો હવે બિચારાનો જીવ કેવો બળતો હશે હે. હું તો એ વિચાર કરું છું. બળે જ ને એ પાછી ભેં ઓલી જીજ્ઞા ને કેવી વાલી છે ખબર છે. હાંડો એક દૂધ કરતી, આપણે જરૂર પડતી ને તો ત્યાંથી લેવા જાતા. એ હાસવે છે કેવી જેમ આપણા છોકરા હાસવતા હોય ને એમ એને હાસવે છે. હાસવે તો ખરા જ ને. અને બાપાઈ દીધી હતી ધામેણામાં. લે ધામેણામાં ભેહું આવી હોય ને એ આમ ગણ ને તો છોકરા જેવી ગણાય હે. આખી જિંદગી છે ને એને દૂધાણું એના જ તે દૂધ ને દહીં ને ખાઈને મોટું થવાનું હોય. જો કદાચ આ હાસુ હોય છે ને ભેં લઈ ગયા તો ઓલી બિસાડી જીવ બારી બારીને હવે બેઠી થઈ જાય. ખબર છે તમને? તો પછી એની વાડીએ જઈને મારે હાસું ખોટું જાણવું તો પડશે જ. વાત શું છે એમ, કારણ કે કોઈ કારણ વગેરે કોઈ આપણા ઘરમાંથી કંઈક વસ્તુ લઈ જાય એવું તો બને. તું જ વિચાર કર. આ કાં આપણા ઘરમાં કોઈ કંઈ લેવા નથી આવતું તો હું રાજભાઈનો વાંક છે કઈ? આમાં જાણ્યા વગર તો કેમ કહી શકું એનો વાંક હોય કે ન હોય. બહુ કહી દે આ. શું કરું? તમે બીજું તો ઠીક, એની વાડીએ છે ને એને છે ને કંઈક પૂછજો, ખબર પડે અને હું કર્યું હું નથી કર્યું એ. પણ એમ નહીં, આ ઘરેથી ભેંસ લઈ ગયો તાર રાજે કાંઈ નહીં કર્યું હોય હે. આ સાનો મોનો બેહી રહ્યો મુખી પાસે નહીં ગયો હોય. હેલા હું કઈ ભગવાનની દીકરી છું
તે બધી મને ખબર હોય. મને તો આ ગૌરી કાકીને ઘરે ગઈ હતી તે આટલા સમાચાર મળ્યા છે. અરે હું ખાલી એમ ઔપચારિક વાત કરું છું કે ભાઈ ભેં લઈ ગયો તેને દુઃખ થયું હોય તો મૂકી પાસે ગયો તો હોય કે ન ગયો હોય એમ કહું. હવે ઈ પાછા તમે મને પૂછો છો. હવે ઈ કેમ ખબર પડે? એક કામ કરું હવે તો તે કીધું ને એમ આ રાજ પાસે છે ને જાવ તો જ હાજા ખોટાનું ખબર પડશે ને, નકર તો કેમ ખબર પડે? આ બેઠા બેઠા ખાલી કોઠા ગણવાના રે આપણે. બાપાને તો મલકની ભેહું છે નથી? મલકની ભેહું હોય એમાં અમુક દૂધણી હોય, અમુક પાઠડી હોય, અમુક દોવા ન દેતી હોય એવી હોય ને. આ હારું કોઈને ન ગમે હે? એટલે હારું ગમે એટલે ઉપાડી જવાનું, બાપનું કરી લેવાનું. પણ એ જ કહું છું, એની નજર જ હતી પહેલેથી. એ કહેતો જ થો કે મારી ભેં બહુ ધામેણા મારી ગામમાં છે ને વાતું કરતો ફરતો હતો. મારા હારાએ મને દીધી ધામેણામાં ભેં કે હાથી જેવી છે. સાંભળી ગયો હોય ક્યારેક મૂકીના માણસો બાણસો. આમે છે ને મૂકીના માણસો આખા ગામમાં ફરે છે. હવે જે હોય એ તમે જાઓ પેલા, એટલે ખબર પડે. જાવું જ પડશે ને, કારણ કે આવો અન્યાય થાય ને કોઈ યાર એ હાલે નહીં. જાણી આવું પેલા હાસું ખોટું હું છે. જો તું છે ને આમ તમે રહેવા દો. તમે છે ને હાથમાં બંગડીઓ પહેરી લ્યો. અરે કેવી વાત મારી કર. બેન એક પાસે નો લઈ આવી હઈ ગાજરી કે પણ જોથો તો ખરો એની પાસે. હું કરીને આવ્યા? વાતું કરીને આવતા રહ્યા. બેને લઈને આવ્યા. આપો મારી બંગડીઓ પહેરી લ્યો. કરો વાત. જો મારી વાત સાંભળ. બંગડીઓ પહેરવાની વાતો કરો છો હે? આ તમારો ભાઈબંધ ઓલા મુખી બાપા મારી બેન લઈ ગયા ને તો એને પાછી નો લઈ આવ્યા. મુખી બાપા હારે બે ઘડી વાત કરીને પાછા આવતા રહ્યા. તો વાત કરતા મને જાતા આવડતું હતું. એને અરે કઈ બથો બેથ નો આવવાનું હોય. એને કીધું આવવું પડે, ગળું વાઢવું પડે તો વાઢી નાખાય. તમે તો મને કીધું તું કે દાતાડું ઘરમાં જ પડ્યું હતું, ડોકી ના વાઢી નાખાય. અરે હાસેન લઈ ગયા ભેં તારી? એટલે હા ભાઈ, હું ઘરે નહોતો ને આ તાર ભાભી ઘરે હતી ને આવીને અહીંથી ભેં છોડી ગયા. હું એની પાસે જોતો એને સમજાવવા. મને છે ને આ જલપાએ કીધું હો કે એની ભેં લઈ ગયા છે ગૌરી કાકીને ઘેરથી એને સમાચાર મળ્યા. હા ભાઈ, ગામમાં આખા વાતું થાય જ. પણ તું અહીંયા ગયો છો કે નહીં? હા ગયો તો, મેં એને કીધું. હવે એના ઘરના છે ને બિચારા રીસાબેન ઈ કહેતા હતા કે ભાઈ ભેં પાછી આપી જો, આમ ન લેવાય. હું એને ધમકી મારીને આવ્યો હતો, તમારે ભેં તો 1 થી લાખે મને પાછી દેવી જ પડશે. પણ આ પાછી સમજે નહીં ને, ત્યાંથી બાંધવા મળે. આ બે માણસ મહેન્દ્રભાઈ, ઈ ભેંસ છે ને મને મારા જીવ કરતા વધારે વાલી છે. તમને ખબર છે ઈ ભેંનું કેવું જતન કરું, કેટલું ધ્યાન રાખું. ઈ ભેંસ છે ને મારા બાપુએ લીધેલી હતી. મારા બાપુની નિશાની કહેવાય. મારા બાપુ ગુજરી ગયા ને 3 વર્ષ થયા અને ધામેણીમાં લાવી ઈ ભેં ને હું. સાચી વાત છે. ધામેણામાં આવેલી ભેંનું ધ્યાન તો રાખે. કેવી એલા હાથી જેવી ભેં હતી. બરાબર, તને ખબર જ હતી કે મુખીની નજર તારી ભેં માથે છે, ધ્યાન રાખવું જોઈએ ને એલા. એટલે પણ હું ઘેરે નહોતો મારા ભાઈ, નકર હું થોડો લઈ જવા દઉં એને. હું બહાર ગયો ને એ મોકાની વાટ જોઈને બેઠો હતો. હું ઘેરે નો જયારે છોડી દઈ. આ એકલી ઘેરે હતી ભાઈ, મને ખબર છે. જો હવે છે ને આમ આ વખતે ઢીલું મૂકવાનું નથી થતું. આ મુખીનો ત્રાસ હવે છે ને વધતો જાય છે. અને હું એને ધમકી મારીને દેવો છો. ભેં તો તમારે નહીં પણ તમારા બાપને પાછી દેવી પડશે. ભેં પાછી લાવવી જ પડશે ને, કારણ કે ઈ ભેં ઉપર તો તમારું ભરણ પોષણ હાલતું હતું. તો પછી આ દહીં દૂધ ઘી વેચીને તો ઘર પર હાલતું હતું તમને બધું. ખબર છે ઈ ભેંનું મારે રોજનું 6 થી 7 લીટર દૂધ થતું 2 ટાઈમ. આખો હાંડો ભરીને દૂધ કરતી ગોળી ભરીને. હા ભાઈ, અમે તમે લઈ જતા. દેતા ને એમાંથી દહીં ને બધું થતું, ઘી વેચાતું ને એનું તમારું આ હંધુય હાલતું પણ હતું. જો તું ધીરે પણ આ હાથ ઉપર હાથ ધરીને બેહી ગયા, માથા ઉપર હાથ રાખીને. એટલે બાપા નથી બેઠો માથા પર હાથ રાખીને. પોતાના બાપની વસ્તુ હોત ને તો ઊભી પૂછડીએ જઈને લઈ આવ્યા હોત. આને કેમ સમજાવી મારા કહેતો? બાપનું છે એટલે તો લઈ આવે. પણ ભાભી તમે શાંત થઈ જાઓ. અમે શાંત કેમ તો હૈયું બળે મારું અરે હૈયું. તમારું નહીં અમારું અહીંયા બળે, કારણ કે ઈ ભેં નું દહીં દૂધ ઘી ખાઈને અમે પોતે અમારું ઘર હાલે છે દહીં દૂધ ઉપર. હે આ એક દી એવો નથી કે અમે તમારી ભેં ની સહાય ન ખાધી હોય. એટલે તમે શાંત થઈ જાઓ. હું ને રાજ કઈક કરીએ, કારણ કે ભેં પાછી લાવશું તો જ તે તમારું ઘર હાલશે ને. અમે જાણીએ છીએ હરખી રીતે. હા, તું થોડીક ધીરજ રાખીને તો હંધું થાય. પણ તું આમ કેટલી ધીરજ રાખવા? 4 કલાક વહી ગઈ. ઈ લોકોએ ભેંને નીણપૂણો નાખ્યું હોય છે કે નહીં નાખ્યું હોય, પાણી પાણી પાયું હોય છે કે નહીં પાયું હોય ભેંને. પણ આમ જો રાજ, આ તું મૂકીને ઘેર ગયો છો તેને કીધું હું? ઈ તો કે ઈ કે મને ભેં ગમી ગઈ ને એટલે હું લઈ આવ્યો. તો મેં એને કીધું આ ગમી તો તમારી બાયડી મન ગઈ, મને આપી દેવો. તો કાલ હવાર તમને કોકની બાયડી ગમી છે ને કોઈને બાયડી લઈ આવીશું ને કઈ? અરે કોઈના છોકરાને ઉપાડી આવીશું ને કઈ હા તમે? કીધું મેં બધું એને ઈ જ કીધું. બધું કીધું મેં એને. તોય એને કઈ થયું નહીં આવા શબ્દો કીધા તોય? નક્કી ના હોય ને હું થાય. હે ઓલા રીસા ભાભીએ બિચારાએ કીધું, એને સમજાવ્યા કે કોકની હાય હું કામ બેસો, હું કામ કોકને પૂછ્યા મારી વગર. તો હૈયું લાગશે અને થનોત પનોત નીકળી જાહે એનું. હા ભાઈ, તો નીકળી જ જવાનું છે એમ તું. તો મારી બેન એને એક ટકે ભૂખી રાખી ને તો ક્યાંય હારું નહીં થાય. અરે એમ તો એને હાસવ છે એને એમાં વાંધો નહીં. મને શું કે 1 લાખ 2 લાખ જોયો તો લઈ જા, પણ ભેં તું. મેં કીધું ભાઈ મારે પૈસા નથી જોતા, મારે પૈસા નહીં, મને મારી વસ્તુ આપી દો, મારી ભેં આપી દો. વેસવા તમારા હાટું 2 લાખ માં એમ કે અમારી આખી જિંદગી નહીં હાલે. આ ભેં માં એમ કે અમારી પેઢીઓની પેઢીઓ ખાય, આ ભેં માંથી બીજી થાય, બીજી માં ત્રીજી થાય. અમારી પેઢીઓ એમ કે ખાહે એમ કે ભેં માંથી. ઓય હા આ તો આવ્યો નફટીયો મરી ગયો હોવો.
હું આવ્યો પણ ક્યાંથી આવ્યો એ લઈ પૂછો વંડી ટપીને આવ્યો મારા ઘરમાં તો શું કામ આવ્યો ભાઈ? હે? ઓલા બેન ના ખબર અંતર પૂછવા તને હોત ખબર છે? ઈ જ આવ્યો તો મરી ગયો મને મુંબારે. તો એને જાણે મારા ઉપર નજર બગાડી હતી. ભાભી તમે બોલો હે? પેલો હતો પાપી તારી બેન ને કે અહીંયા છે ને, જો મારી વાત સાંભળ, મારા ઘરમાં તો શું કામ આવ્યો એ મને કહેતો. આ રોવે છે એવા સમાચાર આંબળા ગામમાં કે એની ભે લઈ ગયા એટલે આમ રોવે છે આખો દિવસ એટલે આ જેના છે ને તમારી જેવા માણસો હોય ને એ આવા જ માણસો થાય. હે, આમ ગામનો મુખી છે ને તમે બગાડી નાખ્યો છે બધા ભેગા થઈને. કોણે તારી જેવા નમા લાવે અમુખીને છોડાવ્યો ઝાડ માથે. હળવું હળવું મારી ખબર છે ને હે મોકલ લે, તું તો બેવડો છે, મોટો બેવડો. ભાઈ ભાઈ તું અહીંથી નીકળતો થતો ભાઈ, હાલ નીકળી જા. હવે હું ભે હેપાવા આવ્યો છું તમારે ભે આવી જાય કેવી રીતે આપી? કઈ રીતે મારી બેન લઈ આવી છે? લઈ આવો ને જાવ ને. જો મારી આદત છે ટેકો દઈને વાત કરું સો અશોકભાઈ સીધો ભરે. જો 1000 રૂપિયા આપો એટલે ભે આવી જાય અબે તારી મને કઈક બોલાઈ જા હે. બેવડાને પીવાના જોતા હશે 1000 રૂપિયા. કે નશામાં જ જે કામ થાય એ થાય સમજા હાચું કહું અમુક અમુક મોટા ઓપરેશન હોય ને તો એ ડોક્ટરે નશો કરીને ઓપરેશન કરી નાખે પછી એમાંથી હુંયો નીકળે વલ્યું નીકળે બોલો તમારી બે લાવવાની હા, એ હા મને ખબર છે હા. તું અહીંયા હું કામ આવ્યો છો. મારી ભેંસ ને કેમ લાવીને મને આવડે છે. તું નીકળતો અહીંથી હાલતો થતો. બાકી બીજી વખત આવતો નહીં મારા ઘરનું પગે સડતો રહે. નીકળ આયલામ. હાલે કાલા કાલા. મને ઠેકીને આવ્યો ને મને ઠેકીને જા પાછો. ખોટીયો જોતો સાસ કે ચપ્પલ કાઢું મારું. તારો ગજબનો માણસ છે બસ આ. એક તો બે લઈ ગયો ઉપર થી પાછું તો હોળા ઉપર હું કેવાય દઈસા ઉપર ઘી નાખવા આવ્યો ઓલે મરી ગયો જો પાછો. આમ જો તું છે ને, મને મારી બેની યાદ સપાઈ વગર મને મારી બેની અરે સમજાય ભાઈને કઈ સમજાય. આ જો કેટલા રોવે છે બસાડા. આપણે બેન કઈક કરવું જ જોહે લાવે. ભાઈ કરવાનું છે ભાઈ, શાંતિ રાખીને તું ક્યાં આવે આનો રસ્તો કઈ કાઢવો પડશે. એને કઈક નીંદ પૂળો નાખજે હો અને પાણી બાણી પાજે. એને છે ને અજાણ્યું લાગતું હોય. ભે પકડી. એ રામ રામ અલા, રામ 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 રામ. બેહો બેહો ભાઈ બેહો. હું આલે બસ મજા છે હો, લીલા લહેર છે. હું હમણાં રેડું નાખતા તમારા ભાભી હારે. ઈ તો આડેલી ભેંસ લાવ્યો છું ને નવી, બહુ હારામ હારી ભેંસ છે. તેને હું કહેતો તો એને નીણ પૂણો નાખજે અને પાણી પાણી પાજે એમ. નવી ભેહ લાવ્યા છો? આ ભાઈ ઓલી રાજધાની નહોતી ભેંસ, હા તે હારામ હારી ભેંસ હતી સમજ્યા. તે લઈ આવ્યો, મને ગમતી હતી ને એટલે. એ વાત તમારી સાચી હો. તમે રહ્યા મુખી એટલે તમને ગમી જાય ને એની ઈ વસ્તુ લઈ લેવાની કા. આ તે પછી બીજું તો મારે શું કરવું હવે? ઈ એવું થોડું હાલે મુખી બાપા. તમે કેવી વાત કરો. તમે આ ગામના ધણી છો હે, અને તમને ગમે એ વસ્તુ તમે લઈ આવો, આવું કરાય? અરે પણ હું ક્યાંય હમણાં લઈ આવ્યો છું. અરે પણ તમે સમજો, મને ખબર છે કે તમે છે ને રહ્યા મુખી, તમારે માન મર્યાદા રૂતબો બધું હોય એટલે તમે એમનેમ કોઈની વસ્તુ ન લાવો. પણ તમે વિચાર કરો, ઓલી બાઈ છે ને હે રાજની ઘરવાળી, એને તામેણામાં ભેં હેવી હતી, એના બાપની એકની એક નિશાની, એના બાપ મરી ગયો ને એને 3 વર્ષ થઈ ગયા. આ તમે કઈક વિચાર કરો. આવું કરો માની, આવું શું કામ કરો છો? અરે જો હું એને 2 લાખ રૂપિયા આપીને તો આમ જો હારામ હારી ભેંસ છે ને એ લઈ આવશે. એની કરતા હારી ભેંસ મળે સમજ્યા, એ લઈ આવે. અને આ તો આમાં એવું હોય, આપણે ગમે એ વાલી વસ્તુ હોય ને એ જો આપણા હાથમાંથી વહી જાય ને એટલે ખબર હોય આપણે દુઃખ લાગે જ. 2-5 દી દુઃખ લાગે, રોવું આવે, ખાવું ન ભાવે, એવું બધું થાય. પણ થોડા દિવસ જાય ને એટલે ઓલું નથી કહેતા કે ગમે એવું દુઃખ હોય ને એની એક જ દવા છે સમય. જેમ સમય જાય એમ બધું ભૂલાઈ જાય. ભૂલાઈ જાય બધી વાત સાચી, પણ આમ જો તમે મેં કીધું એમ આ ગામની રૈયતનું છે ને આ મુખીઓની ધ્યાન રાખે. આવી રીતના બિચારા ગરીબ માણસને હેરાન કરવાથી શું મળશે? આ તમને નથી લાગતું આ તમે મુખી થઈ ગયા એટલે આ થોડી ઘણી દાદાગીરી કરો એવું નથી લાગતું તમને? એટલે દાદાગીરીની ક્યાં વાત છે? હા તમે શું કીધું રૈયતનું ધ્યાન રાખવું જોઈએ, હું મુખી છું તો હું રૈયતનું ધ્યાન રાખવાડું તો એની ભેણ લઈ આવ્યો. હવે એને હું રૂપિયા આપી 1 લાખ, હવે 80,000 એની બહેન આવે એમ નથી, એને હું 1 લાખ રૂપિયા આપી તો એને વધારે આપું તો એને કામમાં આવશે ને, તો આ રૈયતનું ધ્યાન તો રાખ્યું કહેવાય. એમ ન હોય નરેશભાઈ, તમે વિચાર કરો, તમે લાખ આપશો કે 2 લાખ રૂપિયા કઈ થોડાક આખી જિંદગી ટકી રહેવાના? આ ભેં હોય ને તો 3 વર્ષ દોવા દે પછી બહુ હુકી જાય તો વળી પાછી વૈયાય. એટલે આ ભેં છે ને એ આખી જીવનની મૂડી કહેવાય. આ ગરીબ માણસ છે ને એટલે હું તમને કહું હો નરેશભાઈ, અને તમે સમજદાર માણસ છો એટલે કહું છું. સમજદાર તો હું શું સમજ્યા,
એટલે જ હું કહું છું એવું લાગે જો એનું દૂધ એમાંથી દૂધમાં એનું ગુજરાન હાલતું હોય તો તમે તારે દૂધ ભરીને લઈ જાય. આ તો મારે તો છે ને એ ભેં મારા આંગણામાં ઊભી હોય ને તો મારું આંગણું દીપી ઉઠે એટલે હું લઈ આવ્યો છું. હા તો તમે 2 લાખ રૂપિયા આપવાની વાત કરો છો તો આપણે અહીંયા શું કહેવાય આ સાવરકુંડલા ત્યાં આખું છે ને ઓલી કંઈક ભેહું વેચવા વાળા આવ્યા છે ત્યાં તમે 2 લાખની ભેંસ લ્યો તો હાથી જેવી મળે. હું નહીં ગયો હું ત્યાં નહીં ગયો. ત્યાં કેવી ભેં આવે ખબર? હા ઓલી એવું ન હોય નાની નાની હા બસોળિયા આમ આપણને જોઈ ગમે નહીં એવા હાડક્યા ગળી ગયેલા હોય ને એવી ભેહું હોય સમજાવ ખખડી મખડી ગયેલી. હવે એને એ મારા આંગણામાં ઊભી હોય ને તો મહેમાન એમ થાય આની ઘરે મહેમાન બનીને જવું ને તો આ આપણને આ ભૂખ્યો રાખશે. આ ભેંને નથી ખવારતો એ અમને શું ખવારે? મહેમાને કોઈ ન આવે. આવી ભેં હોય ને આંગણામાં તો મહેમાન 2 દી રોકાવાનું હોય ને અઠવાડિયું રોકાય એને એમ કે હા આયા દૂધનું દૂધાણું સારું છે તે આયા ધામા નાખો. મારી વાત સાચી છે પણ બિચારો જો ગરીબ માણસ હતો અને એનું આખાય ઘરનું ભરણ પોષણ ઈ ભેંસ માથે હાલતું હતું. એટલે કહું છું બસાડા તમે જ્યારના ભેંસ લઈ આવ્યા છે ને તમારા માણસો ત્યારની ઓલી બાઈ એક ધારી રોવે છે. એના આહુડા હામું તો તમે જુઓ. અરે પણ ભરણ પોષણ એનું એમાં હાલતું હોય તો હું ક્યાં ના પડું છું? મારી વાડીએ છે ને જરૂર જ છે લ્યો મજૂરની 2 માણસ ખામે આવી જાય ને અમુકને એને હું ડબલ દાડી આપી લ્યો બસ દુઃખ નહીં આવવા દઉં. ગમે એમ તોય હું છે ને આ ગામનો મુખી છું અને મારી પ્રજા જો દુઃખી હોય તો મને લાંછન લાગે લાંછન. આ લાંછન જેવી જ વાત કહેવાય મુખી બાપા. તમે સમજો જો તમે આ ગામના રહ્યા મુખી આ કાલ ઉઠીને જો ગામમાં બધે વાતું થાય કે મુખી ઓલાની ભેંસ લઈ આવ્યા તો તમારું જ ખરાબ કેવા હે. અને આ ગામના સમજ્યા પરગામમાં જઈને જો ઓલી વાત કરી તો તમારા નામ ઉપર છે ને ડાઘ લાગશે મુખી બાપા. એટલે કહું છું તમે સમજો આ છે ને તમે ખોટે ખોટી દાદાગીરી ન કરો. આ છે ને સારું ન કહેવાય. આ તમારી જેવો આ મોટો માણસ થઈને આવું કરે થોડું સારું લાગે કઈ. અને હું એ જ કહું છું સમજા મારી જો મોટો માણસ ત્યાં ગયો હોય તો એને આમ જો હાલતા હાલતા દાડતા દાડતા એને ભેં આપી દેવાની હોય. મારે ત્યાં જઈને સુડીને પછી આ લઈ આવવું પડે ને એ પાછું મારી યારે ઘરે પાછું લેવા આવે ને એ હું કઈ સારું કહેવાય? આવો મોટો માણસ નહીં મારી પાસે પાછી માગવા આવે એટલે એને સમજાવો જાઓ સમજાવો. હવે તમે તો સમજેલ માણસ છો રાજને નો એટલું સમજાવી શકો? ભાઈ મારો મિત્ર છે એને સમજાવ્યો ભાઈ. સમજાવો તમે એને. ઈ છે ને જો બિચારો ગરીબ માણસ છે એનો જીવ છે ને એમાં છે અને જેમાં કોઈ માણસનો જીવ હોય ને એ વસ્તુ લઈ લ્યો ને એ સારું ન કહેવાય. આ નો કઈ સારું થાય. એનો જીવ એમાં છે મારો જીવ એમાં છે. હવે ઈ નાનો માણસ છે હું મોટો માણસ છું તે મારો જીવ મોટો હોય તે મોટો જીવ કામનો કે નાનો જીવ કામનો? સમજાવો હરખા જ હોય બાપા. આપ તમે છે ને ખોટે ખોટી આ દાદાગીરી કરો માં આ છે ને આ જે કઈ કરો છો ને મુખી બાપા સારું નથી કરતા. મને તો એટલી ખબર હું તમને એટલું કહું બાકી તમે સમજદાર છો. મને સમજાવા આવ્યો હું મહેન્દ્ર એમ છે ને કે હું સમજાવા જાય એટલે મુખી સમજી જાય. હું સમજૈયા મુખી નહીં. હું શું કહું તમને ના બોલ ને. આ રાજની પત્ની જીજ્ઞા છે ને એ બિચારી બહુ દુઃખી છે. હા એ બહુ દુઃખી છે અને બેન યાદ આવે છે એ કાંઈ ખાતી નથી આખો દી ઉદાસ જ રહે છે. આખું ઘર ચિંતા કરે છે અને રાજ વતન તારી પાસે આવ્યો હતો કે તમે મૂકીને સમજાવો કે મારી ભેંસ આપી દે પાછી બસ એ બધું જ તાર કહેવાનું છે. હા એ તો છે પણ તમે સમજતા કાં નથી. આપણે રૂપિયાવાળા માણસ છે આપણી પાસે રૂપિયા છે આપણે ભેં ખરીદી શકીએ એમ છે. અરે આના કરતાં હારી હારી ભેંઓ મળી જાય પછી આની ભેં પાછળ આપણે હું કામ પડ્યા છીએ? હા કોઈક નાના માણાની હાય લઈએ ને તો દુઃખી થાઉં સુખી નહીં. હું એ જ કહું છું તને આપણે રૂપિયાવાળા છીએ આપણી પાસે બધું છે આપણે જે ધારવી ખરીદી શકવી એમ છે એટલે એ જ કહું છું કે આપણને જે ગમે એ બધું આપણે ખરીદી લેવી એમ છે તો આપણે ખરીદવું જ છે લે. પણ ઓલો રાજ્યો આપતો નથી પછી શું કરવું? હવે એ ભેં મને ગમે છે હવે એ જ ભેં મને ગમે છે મારે એ લેવી છે મારી પાસે રૂપિયા છે બધું છે છતાંય જો હું ન લઈ શકું તો પછી મારા રૂપિયાનો અર્થ હું? તમે વિચાર કરો કે હું શું હવે મારા બાપાએ મને કોઈ ગમતી વસ્તુ આપી હોય અને એ કોઈ છીનવી લે તો મને ન ગમે. એમ એના બાપે જ્યારે એ લગ્ન કરીને આ ઘરમાં આવીને ત્યારે એ ટાણે એને આ ભેંસ દીધી હતી. એના જીવ જેવી છે એ એના બાપને ત્યાંય નાનેથી મોટી કરી છે એ ભેંસને. અને તમે
આ એક વસ્તુમાં એવા પડી ગયા છો કે જેને કારણે હા ખોટો ગામમાં ડખો થાય. મૂકી છો, થોડી મોટપ રાખો ને. અરે એ ગરીબ માણાને હું ના આજ ભેં જુએ ને ઉલીસ જુએ ને મને ગમી એટલે એ હું આખી જિંદગી એને ન છોડી શકું ને એવું બધું ગરીબ માણાને ન એ વિચારવાનું હોય. એને તો પૈસા વધારે આવે ને એ જોવાનું હોય. માણો હોય. હા, આમાં ગરીબ અમીર કાંઈ ન હોય. હા, તમે ખોટી જીદ ન કરો. અસ્કાન બોલાવો. અસ્કાન કહો કે એના ઘરે જઈ અને આપી દે. હા અસ્કા હાલ તું કહેશો તો બોલાવું છું. એટલે આ હું કાશો તું જો અસ્કા, હું કહું છું જા તું જઈને ઝટશે ને જીજ્ઞાને એની ભેં દઈ આવ જા. આખું ગામ બે વાળા પડ્યું છે. પણ તમને એટલી બધી એની હુકમ બળતરા થાય છે શેઠાણી? હે, બળતરા થાય જ ને. સમજ તો કા નથી. તું સમજવાની કોશિશ તો કર. આ વિચાર તો કર કે અહીંયા જો મારી વાત સાંભળો. તમારે જે કેવું ની પછી કેજો. આ એની પહેચાન એમાં વિટામિન એ બી સી ડી બધું આ મળે છે આપણને. મને તો એ દૂધ એક વાટકો પીધો ને મજા આવી ગઈ. હું એટલે તો હું ભે હું લઈ આવ્યો છું. આપણે તારી આ મૂછણી સમજવું નથી સમજા. હવે આખું ગામ પીડ્યું છે ભે પાછળ. એની જેમ આ એની ભે પાછળ પડી ગઈ છે. લે જુઓ, તમે મૂકીશો, અંધાઈ તમારું માન રાખે છે, તમને માને છે, તમને આદર આપે છે, તો તમારે એનું માન રાખવું જોઈએ. તમારે માન જાળવવું જોઈએ. હું કામ તમે આવું કરો છો? જીદ મેલી દો ને. આ ખોટી જીદ હું કામ કરો છો? મારી વાત સાંભળો. આ કેટલી મહેનત કરી તો એ પે અહીંયા પૂજી હા. પે પાછી હાલતી નહોતી. એ આમ સિંગડા કરે હો. ભે પછી રાજ્ય સમજદાર હો. આમ કરે એટલે કે હું નહીં આવું એમ કહેતી હતી સમજાય. બડીઓ લીધો તો એ તો હાલતી રહી. અને અસ્કા મેં તને હુકમ બોલાવ્યો ખબર આયા? બોલો બોલો. તું છે ને ભેની આગળ ઊભો રહે છે, ફરી બંદૂકે ઊભો રહે છે. જો કોઈ રાજ્યો કે ગામનો કોઈ પણ વ્યક્તિ આવે એટલે ભડાકે દેજે. અરે કાંઈ વાંધો નહીં. ખોટું થઈ રહ્યું છે આ બધું. હંધુય ખોટું થઈ રહ્યું છે. તમે સમજવાની કોશિશ કરો. ખોટું નહીં હાસું જ થાય છે સમજ્યા. જે થાય ને એ બધું હાસું થાય છે. અને હવે તો મેં છે ને આ અસ્કાને છૂટી આપી દીધી. તને તો ખબર છે ને અસ્કાનો મગજ. મારી આજ્ઞા હોય ને એટલે બસ યમરાજ આવે ને યમરાજ તો એ ભેનો જીવ નહીં લઈ શકે. જાણે કે અસ્કો એની આગળ બેઠો છે ચાલે ગઈ. જો ખબર છે મને. અને શેઠ હું કહું હા 200-250 આપજો ને. કેદુનું લીધું નથી. મને ખબર જ હતી તારે કોથળી જોવે છે. પછી કોથળીમાં ગમે હોય હાલે એટલે તું આવું બધું ખાવા મળ્યું એમ ને. કોથળી તો હું પેલા પીતો, હવે તો કોટરીયું પીવું છું. આમ બહુ મજા આવો. આમ જો એમાંય છે સોડા રે પીતું હોય ને ઘડીકમાં સડી જાય. આમ મજા આવી જાય. આજે વાંધો નહીં રાત જા જા મારે ઓલા પણ પડ્યા છે ઓશિકાની છે લઈ લે જા પાકીટમાંથી. વાંધો નહીં. અને જામ જો 200-250 લેજો વધારે લેતો નહીં બસો. એમ હું અને આ જરીક પીવાનું ઓછું રાખ. ના થોડું પીવું તો પડે ને કાકા. મગજ હળવું થાય. હા નામ જો તું છે ને અહીંયા એકાદી બે બાટલી પીને બેઠો રહી જાય નકર તારી હિંમત નહીં હાલે બંદૂકે કોઈને ભડાકે દેવાની. પીધું હોય ને તો હિંમત હાલે. હા વાંધો નહીં. હા રાજ, એ રાજ, ભાભી તમે કેમ અહીંયા બેઠા છો અને આમ કેમ માંદા હોય એવું લાગે છે? તમે માંદા પડ્યા છો? જો તો સર ખરા તમે પણ આ શરીરમાં કઈ કહો ને તમારે તો કેમ આમ થઈ ગયું? તમને તો હંધી ખબર છે ભાઈ કે હું થઈ ગયું. હા શું કહું ને તો આ મારી ભેં વહી ગઈ ને તે દૂર મને ખાવું પીવું કાંઈ નથી ગમતું. હા મારું મન ક્યાંય નથી લાગતું, ક્યાંય મારો જીવ નથી રહેતો. સમજી શકું છું ભાભી કે ભાઈ તમારા પપ્પાની નિશાની છે એ ભેં ને તમારો જીવ એમાં છે. આમ જો તમારા લીધે છે ને હું મૂકીને ઘેરે ગયો હતો. એને ઘણાય સમજાવ્યા પણ છે ને મને એમ કે હારી હલાદી સમજી જાય ને તમારી ભેં આપી દે ને તો એટલે હું ગયો હતો. પણ એ એકનો બે નથી થતો. એ જ વાત છે કે મૂકી કોઈ વાતમાં સમજવા ત્યારે જ નથી. અભાગ્યો કાળ મૂકો. હું તો કહું નહીં નખો દિયાનું નખ
આખો જાય આખી જિંદગી છે ને નિસંતાન રે નિસંતાન. ઈ હું જેમ અત્યારે રડું છું ને ઈ પણ મરવાટાને રડે હાડો ભમરાડો. જ્યારે મરે ને ત્યારે કોઈ એને પાણી ન પીવડાવે અને એની પાસે રૂપિયા છે ને ઈ પણ હંધાય લૂંટાઈ જાય અને આ મકાન ઉપરથી છાપરું પણ વયું જાય. એનું તો ડખો દિયાનું મારી બેન લઈ ગયો લે. બસ બેન એને જરાય દયા નહીં આવી હોય, મારા ઉપર જરાય હરમ નહીં આવી હોય. નાક વગરનો નગટો આવું. જો ભાભી તમારું દુઃખ હું સમજી શકું છું, પણ એ છે ને મૂકીને સમજતો. ભગવાન કરે તમે જેટલા હરાપ દીધા ને બધા એને લાગી જાય. પણ આમ જો તમે બેસી જાઓ, તમે આમ બેસી જાઓ શાંતિથી. આમ જો ઊભા નથી રહી શકતા. આ ઈ તો છે ને જ્યારે મરતી ને ઠાઠડીમાં કોઈ હાથ દેવાય નહીં આવે, એને કોઈ અગ્નિ સંસ્કાર કરવાય નહીં આવે. જો તમે એનું તો ક્યાંય હારું નહીં થાય. વાત એને સાચી. હું તો એમ કહું માતાજીને પ્રાર્થના કરું કે એને જ લઈ લે, ઉપર મરી જાય ભમરાડો અભાગ્યો. મારી બેને લઈ ગયો લે, કોઈને નહીં ને. મને જીવતી વાલી ભે હતી, તમને ખબર છે? અત્યારે ઈ મારી બેની હું હાલત હશે. મારી બે મારા વગર રહી પણ નથી શકતી. આ ખરું કહું ને તો જો ભાભી તમે આ થોડા દાડામાં કેવા હાવ દુબળા પડી ગયા. ખાસું કહું ને તો મેં પૂછ્યું તો મારા ભાઈને, મેં કેટલા દિવસ કઈ ખાધું પણ નથી, મને ગળા હેઠો કોળિયો નથી ઉતરતો, અન્નનો દાણો નથી ઉતરતો અત્યારે. હાચું કહું ને તમે કયો ની હંધીવા થાય. આ તમારી ભેં હવે ગઈ ને એમાં અમને ઘણું દુઃખ થાય છે. કારણ કે આ જલપા છે ને એ કહેતી હતી કે હવે આપણે દહીં દૂધ ને ઘી ચોખ્ખું ઈ કે જીજ્ઞા ભાભી આપણને આપતા હતા, હવે કોણ આપશે ઈ કે. અમે તે તમારી ભેં ઉપર જ નપતા હતા ને. અમારી બે વગર અમારું ઘર કેમ આવશે? મને તો એ વિચાર આવે છે. મારા બાપ ની એક ને એક નિશાની હતી સેલી મારી પાસે, એ અભાગ્ય નિશાની ને લઈ ગયો લે ને. કેટલું સમજાવ્યું, સમજતો જ નથી. તમારી વાત સાચી છે, પણ જો છે ને તમારું આ દુઃખ છે ને બને ત્યાં સુધીમાં છે ને હું દૂર કરવાની કોશિશ કરી ભાભી. હજી એકવાર મુખી પાસે જવું પડે ને તો હું જાય, કડક શબ્દોમાં કહે. અને આ વખતે છે ને ઓલો એનો માણસ છે ને અસકો જો વશમાં આવશે ને તો એને મારે. કારણ કે મને એવું જ થાય છે કે મૂકીને જઈને ગળકી દબાવું, કાટલો પકડીને ઘર બારો કાઢીને મારું ચોક્કસ છે. તમારે આવું ન કરાય ભાભી, તમે સમજો. તમે જયા બાયુ ઈ કૌટો થયો ઠાકડામાં બળવા આવ્યો લાકડામાં, તો એને બુદ્ધિ નથી આવતી કે કોકને હેરાન ન કરાય, રંજાડાય નહીં. એને રૂપિયાની શું કમી છે? એ વેચાતી ભેણ નથી લઈ શકતો. ભગવાન કરે એની પાસે રૂપિયો જ ના લે, ઘેરે ઘેરે ભીખ માંગવા જ આવી પડે મૂકીને. અરે પણ મુખીને ઈ જ તો વાંધો છે કે એની બુદ્ધિ છે ને બેહાર મારી ગઈ છે. આ સત્તા ઉપર બેઠો છે ને ખુરશીમાં, તો એનો છે ને ગાંડો થઈ ગયો છે હાવ. એ સત્તા એના હાથમાંથી વહી જાય. હું તો માતાજીને પ્રાર્થના કરું કે મુખી છે ને તેનું મુખીપણું એના હાથમાંથી વહી જાય. ઓલા ઓફિસર આવે ને અધિકારી, એ આવે ને એના હાથમાંથી મુખીપણું લઈ લે એનું. તો આપણે એવું જ કરવું છે આ વખતે છે ને. આને મુખીના પદેથી હટાવી દીધો એટલે જેટલો પાવર છે ને એનો એ હન ધોય પાવર એનો ઉતરી જાય. અને ગામમાં છે ને કોઈની સામે ઊંચા અવાજે બોલી નો કે અને મોઢું નીચું ગાલીને હાલે ને એવું કરી દેવું છે. 7 જન્મ સુધી સુખી ન થાવ તો જો મારી બેન દઈ જાય ને તો જ સુખી થાય 7 જન્મ સુધી. બાકી 7 જન્મ સુધી વાંજીઓ રહે ને લગન નહીં થાય 7 જન્મ સુધી. જોજો અરે પણ મુખીના લગન થઈ ગયા છે 7 જન્મ સુધી નહીં થાય, પછીના 8 જન્મમાં નહીં થાય. વાંજીઓ ને વાંજીઓ જ રહે. ઈ હરાપ તમારા બરોબર છે. તમ તારે જો જેટલા દેવા હોય ને હરાપ જો, કારણ કે મુખી છે ને અભાગ્યો ઈ જ લાયક છે. કાળ ભમરાડો છે, કાળ ભમરાડો. વાત તમારી હાચી છે. કઈ નહીં, હું છે ને પેલા ઘરે જાઉં, જલપાને બધી વાત કરું અને પછી સીધો મુખી પાસે જાય. બસ મને તો હાસુ કોણ, મને પાણી પીવા જાવ ને તો ત્યાં ગોળા પાસે મારી બે બાંધેલી હોય ને તરત મને મારી બેની યાદ આવે. મને તો હાસુ કોણ તો કે ગમતું નથી. હું ત્યાં જઈ નથી હકતી વાડામાં. મારું બેહસ મને દેખાય. ઈ વાડો ખાલી જાઉં ને એની ગમાઈને જાઉં ને, આ તમે હાસુ નહીં માનો, ઘડીક થાય ને તો હું નીનપુણો નાખવા વૈસા વળી યાદ આવે કે ગમાણે તો મારી બેન બાંધી નથી. થોડીક વાર થાય ને બપોરનું ટાણું તો મને એમ થાય હાય મારી બેનને પાણી પાઈ વળી ત્યાં જાઉં ને ત્યારે યાદ આવે કે મારી બેને તો ઓલો ભમરાડો લઈ ગયો છે. લે મરી ગયો બહુ વળે જરે હરમ નહીં આવતી. બિચારા મારા ભાભી પ્રેમમાં છે ને હવે હવે ગાંડા થઈ ગયા છે. ભે જ કરે છે દીકરું. લાગે છે કાની હાટું છે ને મારે મુખી પાસે પાછું જવું જ પડશે. હે ભગવાન ધ્યાન રાખજે આનું. આ બધા ઉપાડીને છે ને નાખી દેવાસ. હા ચીકાનું આવ્યા. હા આવી ગયો. કારણ કે આપણે છે ને બહુ લાંબુ જીવવાના, કોઈક યાદ કરે એટલે તરત પોગી જ જાય. હે એ બધું ભલે ઠીક. હવે આ તમે રાજભાઈની વાડીએ ગયા હતા ને? હા જો રાજની વાડીએ ગયો તો ત્યાં ગયો ને ત્યારે ખબર પડી આ જીજ્ઞા છે ને બહુ માંદી પડી ગઈ છે. બિચારી પાણી એ નથી પીતી. હું તમને કહેતી હતી ને આ એને ભેંનો આઘાત લાગ્યો છે.
સાચી વાત ભેં છે. કેવી વાલી હતી. હા, મને એમ લાગે છે કે આમનામ હાલશે ને તો બિચારી છે ને ખાવાનું મૂકી દેવાની છે, કારણ કે એને છે ને ભેંસમાં જીવ છે એનો. છોડીને તાવી આવી ગયો છે. વાત તો સાચી છે તારી. આ છે ને એક વખત તો મૂકીને સમજાય એવો છું, પણ મેં પ્રેમથી સમજાવ્યા હતા. મેં કીધું જો માની જતા હોય તો ગામના મુખી કહેવાય, મેં કીધું એટલે હારી હલાઈ દે સમજાવી દઉં તો જો ભેં પાછી આપી દે. પણ ત્યાં તો એકનો બે છ નહોતો, પણ હવે મને એમ લાગે છે કડક શબ્દો મેં એને સમજાવવો પડશે. તમે ત્યાંથી સીધા સીધા ત્યાં વયા ગયા હતા? હા, એને સમજાય એવો એકવાર તો, કારણ કે રાજ મારો મિત્ર છે અને એના મારા મિત્ર આવો બનાવ બને તો હું કાંઈ થોડો કાંઈ એમને ઊભો રહું. હું એને ભેં દેવાની ના પાડી. ચોખ્ખી ના પાડી દીધી કે મને 2 લાખ રૂપિયા આપું ઈ કે એને નવી ભેં લઈ આવો ઈ કે. મેં કીધું પણ ઈ 2 લાખની 2 લાખ જેવી ભેં હે નથી, ખબર છે ને રૂપિયા કેવડા થાય? એમ નથી વાત, પણ મેં કે ને 2 લાખ, મેં કીધું 2 લાખમાં તમે નવી લઈ આવો ને હાથી જેવી ભેં આવશે. મને કે નારે ના ઈ કે ઓલા હાડકા દેખાતા એવી ભેં મળે કે કુંડલામાં આવ્યા જ ભેં વેચવા વાળા ઈ કે મને ન ફાવે ઈ કે. એટલે હું કોકની ધરારથી લઈ લેવાની, નો દેવી હોય તો. મને ગમી ગઈ કે હું મોટો માણસ છું. મેં કીધું ગમી તો તમને આ કાલ કોકની બેન દીકરી જાય તમે એ લઈ આવશો કે હું મૂકીશું, ગમે એ કરું. પણ કીધું મેં મારી રીતે, કહેવાની રીતે તો કીધું, પણ એ માનતા નથી. હવે એનું શું કરશું? તો હવે કંઈક વિચારવું પડે. હો આમને એમ ન આયલા રાખે કે આ રાજભાઈ ન્યા બન્યું, કાલ સવારે આપણે ન્યા બને, કાલ હવે બીજે ક્યાંય બને, તો હું કરવાનું? આમને એમ જોયા રાખવાનું? એવું ન હોય. આ મૂકી છે ને બધે હાથ નથી મારતો, તને નથી ખબર. આ ભોળા માણા હોય ને જરાક ત્યાં વધારે થોડુંક દબાણ કરે, તને નથી ખબર હજી. એટલે હા, આ રાજ છે ને બિચારો છે ભોળો, કાંઈ બોલે નહીં. હું આ પણ એની માથે વીતી છે ને તો એ ત્યાં એક વખત તો જઈ આવ્યો છે મૂકી કાંઈ પાસે. નહીં, પણ તમારા ભાઈબંધ દોસ્તારું માથા ભારે હોય ને 5-6, એ ભેગા મળીને છે ને કંઈક કરો. એ વાત તારી સાચી છે હો. આમ કારણ કે મુખી એક માણસ રાખ્યો છે ઓલા હિચકાને, આ દારૂના પૈસા દીધા કરે ને તો એના હંધાય કામ કર્યા જ કરે છે. એની જેમ આપણે કંઈક ગામમાંથી 2-4 માણસો તો ગોતવા જોઈએ, તો જ આ મુખી સીધો થાય, નકર થાય નહીં. એ કરવું તો પડે હો ભાઈ. આમને માયલા રાખે ને તો આમાં કંઈ ભેરું ન થાય. ને એક તો એને ઓલો હું કોણ અસકો ને, હા, એ અશોક કયો હવે. હવે એનું શું આવે? હવે આ તો ખાલી છે ને મુખી પાસે એનો પાવર છે, ખાલી કામ કરાવ્યા રાખે. હવે આખો દી દારૂ પીને બેઠો, એક પાટું મારીએ તો હું બઠ્ઠીનો વરી જાય. અરે પણ એ મુખીના કામ જ એટલે કરે છે. મુખી જો દારૂ પીવાના પૈસા આપે પછી આખો દી ઓલા શું કહેવાય આમામ કરે, એ શું કહેવાય માવા ખાધા કરે અને બીડીઓ પીધા. નહીં ખાવ કોઈ દી જોયા નો. હું પડીકા ખાવ. પૂછે આમાં એ પણ એ પડીકા ને આમ યાદ નહોતું આવતું. હું તો પડીકા ખાઉં છું. સાનું મને ખાતા નથી ને, સાનું આમાં નથી રમાડતો ને. કાંઈ ખાતો નથી હું. એવું ખવાતાય છે ખરાબ વસ્તુ કેટલી ખબર ન ખવાય એવું બધું, પણ એ મૂકની વાત ઘરમાં નહીં પડતી. કરવા દો. ભાઈ નહીં ખાવ હવે, ભાઈ નથી ખાતો. ભેળો કોઈ દી મને ખાતા. ભાયડા જ નથી. સાનું મને ખાઈ લેતા તો મને શું ખબર? અરે ભાઈ નથી ખાતો, પણ એ મૂકની પડતી વાત આ છે ને. આ બળેતરા ઊભી થઈ, હવે ઓલી માંદી પડી. એમ આ કરો કાંઈ ને, પણ જીજ્ઞાન કહેવાય નહીં અહીંયા આવતી રહીએ, બિસાડીને મજા નથી. આ રોટલા પાણી કોણ કરે? અરે એમ હોય તો ધ્યાન તો હું રાખું. ઊભી નથી થઈ શકતી, ખાટલામાં પડી હતી બસાડી, એટલી માંદી છે. ખાવાનું કીધું તો કે મારે ખાવું નથી, મને મારી ભેં હલાવી જો, મારી ભેં હલાવી જો. રાજભાઈ ને કહેવાય ને જીજ્ઞા નહીં મૂકી જાય આપણી ઘરે. હવે કે ભાઈ મૂકી જાય, હું કહેતા ભૂલી ગયો, કારણ કે બળેતરા જેટલી બધી છે તો શું કરવાનું, ભૂલી ગયો કહેતા. બિસાડી ખાય પીએ નહીં ને તો વધારે બીમાર પડી જાય. ખબર છે? એક તો એને કોઈ છે નહીં અહીંયા કરવા વાળું. એ વાતે તારી સાચી છે. વધારે માંદી પડશે ને તો લેવાના દેવા થઈ જાય. એક કામ કરવું હવે છે ને આ કડક શબ્દોમાં છે ને મૂકીને સમજાવવા તો જવા જ પડશે. કારણ કે એક વખત છે ને પ્રેમથી સમજાવવા ગયો તો સમજ્યો ના હતી મૂકી, પણ હવે મને એવું લાગે છે કે દબાણ કરવું જ પડશે. કરવું જ પડે ને, એમને કઈ બેઠું ન રહેવાય હો સાનું મનું. અને જો આ વખતે એનો માણસ ઓલો અશકોય જો આડો આવ્યો ને તો અશકાની ખેર નથી. આ જેટલું પીધું હોય ને એક કાન ફળીમાં નાખું ને બધું ઉતારી દઉં. એ વાત સાચી. કરક મને વાગે છે બહુ, તું માર નહીં રેવા દો. આજુબાજુ વાળાને હામ પડશે ને તો કોક કહે કે આંદાડી એવી છે, એટલે એમ કોઈ દી હાથે નથી અડાઈ. એમ મારવાની ને આમ કરક મસ્તી ઠોહા મારી દે ને તોય મને કાળા સા ડાબકા પડી જાય છે. એટલે એવો બધો હાથ નથી ભાઈ રે. ખાવામાં ધ્યાન રાખજે હો, થોડુંક ઓછું ખાઈ. આમ જો ખાઈ ખાઈને કેવી થઈ છો. હા જીરીકા જો. પણ આ હવે છે ને તારું ઉતરી જાય. આ જે કાંઈ થયું છે ને આ મેદ વજ્યો છે ને એ ઓલા રાજની ભેંસ માંથી જ વજ્યો હતો. એ રાજની ભેંસ લઈ ગયો મૂકી. હવે ભે પાછી લઈ આવવાની છે. મારું શરીર ન ઉતરવું જોઈએ. દૂધ તો એનું જ ખાવું છે. તો એનું દૂધ ઘી ને દહીં ને ખાઈ ખાઈને જો આ થઈ છો. હા હવે છે ને આમ કામે વર્ગ આ ગાડી જો. કામે નથી વળગવું, મારે જાવું જ મૂકી પાસે અહીંયા. હા જાવ ઈ હા, પેલા બસ એમ. કામ બતાવો જાવ. મારું છે ને કોઈ દી ખોટું ન હોય. જોયું ને, ઈ દૂધ ઈ ભેંસનું દૂધ પી
શેર લોહી સડી ગયું છે, લાલ સળોઠી જેવી થઈ ગઈ તું જો. હારામ હરામનું ને એ હરામનું જ કહેવાય. બરાબર, મફતના લાવ્યા છો. હજી લગન એને પૈસા નથી દીધા, કારણ કે એને ભેંસ વેચવી નહોતી ને આપણે ભેંસ લેવી હતી. આ જો ને બિચારી ઓલી એની હાલત કેવી થઈ ગઈ છે. અરે કોકનું આવી રીતે પચાવેલું ક્યારે આપણને. રામ રામ. એ રામ 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 રામ. જો ભઈલા, તું સમજાવવા આવ્યો હોય ને તો જે પગથિયે સડીને આવ્યો તો ને એ જ પગથિયા ઉતરીને પાછો વયો જાય. તમને સમજાવવા નથી આવ્યો મુખી, આ વખતે તમારા ફાયદાની વાત કરવા આવ્યો છું. એમ? હા લે, મારા ફાયદાની વાત? હા લે બોલ બોલ. લે, ફાયદાની વાત છે એમ કે ને તે? આમ જો હા. તમે રાજની ભેં લઈ આવ્યા ને, વાહ. આ તો તેની વહુ જીજ્ઞાને આઘાત લાગી ગયો, એ તો તમે જાણો જ છો. અને હા. બિચારી રો રો કરે છે અને આમ જો આકુળ વ્યાકુળ થઈ ગઈ, ગાંડી થઈ ગઈ છે અને ખાતી નથી, પીતી નથી. એટલે હું તમારી પાસે આવ્યો છું કે તમે જો એને ભેં પાછી આપી જો ને તો બે જો મેં તને સાંભળો ના પેલા પાડી. પૂરી આખી વાત સાંભળશો મુખી હા. મારી. હા. તમારા ફાયદાની વાત છે એટલે કહું છું. આમાં કઈ મારો ફાયદો તો આવ્યો નહીં. જો ઓલી રોવા મળી છે, કાંઈ ખાતી પીતી નથી ને તમે એની ભેં પાસે આપી દો ને. આમાં તો મારે જવાનું છું, ખોટ જવાની થઈ બધું. જો કોઈ નો જાય મુખી, તમે આખી વાત સાંભળો ને તો. સાંભળી લ્યો ને પૂરી વાત. હા, જો. પછી જે બોલવું એ બોલો ને. કોઈ માણસ તમારા ફાયદાની વાત લઈને આવ્યું હોય તો તમારે વાત નહીં સાંભળવાની, બસ તમારે ચડી જ જવાનું એના માટે. આ જો તમે એની ભેં પાછી આપી જો ને હા. તો હું તમને 2 ભેં આપું, 2 અને 2 દૂધણી હો, બે ભેં, એકે પાડશું નહીં, બે દૂધણી. 2 દૂધણી ભેં આપું. જો એક વાત કહું, હા આમે જીજ્ઞાની ભેં લીધી છે, એને આપણે રૂપિયા દીધા નથી, એને વેચવી નથી, અને આ એની તમે ભેં આપી દો હા. વગર રૂપિયે. 2 ભેં મફતમાં આપણને મળી જાય છે. તો હવે કંઈક વિચાર તમારો બદલાતો હોય ને તો વિચારો. હવે 2 ભેં એકના બદલામાં, અને ઈ મફતની. હા, અને- આવો આ સોદો છે ને મોંઘો નહીં પડે. જરા વિચારશો ને તો ખબર પડશે કે આ સોદો સસ્તો નહીં પણ છે ને ફાયદાકારક છે. હાસું કહું ને હે રીસાબેન, તો મુખી છે ને આ નરેશભાઈ ને નહીં, મુખી તો તમારે હોવું પડે. આ જો કેટલી બુદ્ધિ છે, આ મગજ છે ને આનું નામ કહેવાય. મુખીના મગજ આવા હોય અમારી બેન જેવા, આ તમારી જેવા નહીં. સમજ્યા તમે? હા. તમને એની ભેં ગમી ગઈ, તમે લઈ આવ્યા. એને વેચવી નથી, એ ભાવ તોલ કરતો નથી. હવે તમારે તો ઈ ભેં પાછી આપવાની છે ને એના બદલામાં મહેન્દ્ર તમને 2 દૂધની ભેં આપે છે. તો કરાય હું તમારે હા, ઈ ઈ વાત ભેંનો બરાબર. સોદો કરી લેવાય. હા, અને કહેવાય તો ખરું કે આ મુખી ભેં લઈ આવ્યો હતા એને રાજન પાસે આપી દીધી દયા ખાન. અને હું કઈ કોઈને કહેવા નહીં જાઉં કે મેં હા. મૂકીને 2 ભેં દીધી તો અહીંયા એને પાછી દીધી હો. એમ? હા હાસુ? હા શું? પણ તારે હજી મારી એક શરત માનવી પડશે. એ હું અત્યારે સોદો ન કરું, એ પહેલા હું ભેં જો મારા અસકાને હમણાં હું બોલાવી એને હોતે હું ભેં જોવા મોકલી. એ એમ કે હા શેઠ આ ભેં બાકી તમારે છે રૂડી રૂપાળે એવો આપણા આંગણામાં શોભી ભેં છે તો જ હું આ પાડી. આ તો કાંઈ વાંધો નહીં, તમે તમારે જોઈને સોદો કરજો. હા હે? બસ એમ. એક ભેંના બદલામાં 2 ભેં, હા. અને ગમે તો જ તે ઈ તે બરાબર. હા એ વાત બરાબર. તો તમ તાર રસકાને બોલાવો. આસ્કા આસ્કા ક્યાં મરી ગયો? આ વકારો નથી દેતો પાછો. એ આવતો હા બોલો ને. લે આ બે વાળા આવ્યા છે લે. હા, બે હા. વાળા રે. ભેંવાળા, હું ભેંવાળા. આ સર એક કામ કરીને તું ભેંની સપ્તાહ બેહેર. હું ભેં લઈ આવ્યો ને ત્યારનું આખા ગામમાં બસ ભેં ભેં ભેં. એટલે હું તો એમ કહું છું કે એટલું જો આ ગામવાળાએ ભેંની બદલે ભગવાનનું નામ લીધું હોત ને તો ભગવાનની હાજર હાજર થઈ જાત. સાચી વાત છે આમ. તમારી. જો અશોક, આ ઓલું કહે ને ભેં આગળ ભાગવત, આપણે ભેંના નામની ભાગવત જ બેહાડી દે. હા એ વાત આ છે, પણ અત્યારે મને તમે અહીંયા બોલાવ્યો. હા. કઈ કામ હતું? જો મારી વાત સાંભળ, હા આ મહેન્દ્ર રે તું જા અને એ બે ભેં બતાવે ને એ જોઈ લે, હારું હરખી રીતે જોઈ લે. હો. ભેંસ છે ને આમ એક પાડો નથી ને. હા ભાઈ, ભેંસ છે. હા તું જોઈ લેજે દૂધણી બુજણી છે બરાબર. અને આપણે એને પછી ઓલી ભેં રાજધાની લેવાની એને રાજધાની પાછી દેવાની છે. ઈ પાછી દેવાની. હા આ સાંભળ તો તમે ખરો. વિચાર કર્યો છે ને? આમ જો આનું દૂધ વિટામિન એ બી સી ડી બધું મળે હો આમાં. આમાં છે ને એમાં એબીસીડી મળે, આમાં તો ઝેડ લગી મળે. એથી ABCD ઝેડ લગી. બે ભેં આપું, એકના બદલામાં દૂધણી. બે ભેં. હા હા તો આ તું છે ને એટલે. તારા શેઠ કે છે ને ઈ કર.
જા જઈને જટશે ને આ ભેં જોઈ આય. હજી બાદ પછી સમજી લેવું. હા. જા લઈ જાઓ. તું આ પાડે ને પછી હું સોદો કરી. કાંઈ વાંધો નહીં, હું રોટો આવું. અને આમ જો ઉપરથી હું આપાય હોતે ને એકના હે હા હા તો આગળ હાલો. આ કઈ મોજ પડી જાય હે. આજ હાલો. આ ફાયદાની વાત લાવ્યો જો. આને કહેવાય બિઝનેસમેન, સમજ્યા? વગર રૂપિયે વગર રોકાણે બે ભે આંગણામાં પડી છે, સમજ્યા? આમ ધંધા થાય એમ રૂપિયા નો બને. આ બધું વાપરવું પડે. આ ખાલી મગજ ખાલી જ નહીં, બુદ્ધિ તાકાત બધું જોવે. બધા દબાવો હોતે ને જોવે, બધા આપણેથી ડરવા જોવે તો રૂપિયો બને, એમણામ ન બને. સમજી ગઈ. હા કા હોઈ ગઈ? હા ઊભી થા ઊભી થા. કેમ અત્યારે હોતી તો થાકી ગઈ? મજા નથી? હું કરું અત્યારે કાં હોય ગઈ તો તમને તો કાંઈ પડી જ નથી મારી કે મારી બેની. આ કેટલા દી વયા ગયા તોય મારી બેને લઈને તમે આવતા જ નથી પાછા ઘેરે. બિચારી મારી બેન. તારી બહેની મને બળતરા છે હો. તમને હું બળતરા હોય? આડી કવિ તમને બળતરા હોય તો લઈ આવ્યા ન હોય. તમે મારી બહેનને તમને બળતરા હોય તો બિચારી મારા વગર ખાતી પીતી હોય છે કે નહીં ખાતી પીતી હોય. હા ઓહરી તો નહીં ગઈ હોય ને મારી સેમ હું ઓહરી ગઈ એમ શું હોત કરી. મારે અંદર પેટમાં ખાડો પડી ગયો, એને ખાડો નથી પડ્યો ને એને તમે ખબર અંદર તો પૂછવા જાશો. અરે બાપા જી આવ્યો પણ હવે છે ને થોડીક શાંતિ રાખ. તારી બહેની તો મને બળતરા જ છે. એને લાવવા હાટું તું મહેનત કરતો હતો અત્યાર સુધી, તને ખબર છે? કાંઈ મહેનત નથી કરતા, મને અંધી ખબર છે. આમથી આમ ભાઈટકા કરો છો. મારા બાપુએ એમ મને એ બે આપી હતી, ધામેણીમાં આપી હતી. મારા બાપુ મરી ગયા 3 વર્ષ થઈ ગયા. એ બેનો વેલો વર્ષોથી હાયલો આવે છે અમારા ઘરમાં અને હું એની જવાબદારી નો પૂરી કરી હઈ ગઈ. આ તારા બાપાએ છે ને મને ભેં આપી, મને ખબર જ છે. એ એટલે જ હાંસવું છું. હે હું આજો તો લઈ નો ગયો હોય મૂકી અમારી બેને કાઈ. અરે આ તારા બાપાની બધી ભેહું મારે હાંસવાની છે એટલે તને આપી છે ને ભેં એટલે હું હાંસવી હતી એને. આમ જો મારી એક જ બે આપી, કઈ બહુ બધી બે નથી આપી મારા બાપાએ. એને એક દુજાનું જોતું હોય ન્યા. એક ભેં તો મને આપી છે, તને શું કહેવાય? બોલ્યા નહીં આ તને ભેં આપી છે ને. સમજાઈ ગયું છે. મોલી મૂકીને કરવાની તમે બેન કેમ તમે મને બે કહો છો એમ ને? ના 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 મારી વાત સાંભળ. આવશો એ મારા આમ. અરે ના હું કઈ ભેંસું દે હું તો કેટલા દિવસ મેં ખાધું નથી 15 થી તને તમે તો સાંજે આવું કરો. અરે મારી વાત સાંભળ. આમ જો તું રોવાનું બંધ કર. એક તો મારી બે વહી ગઈ ને ઉપરથી મને બે કરીને દુખી કરે, હેરાન કરે. અરે હું તને એક હમાસ શું કરવાનો વૈરો આમ છે જો મારી વાત સાંભળ. એક હમાસાર એવા આપું તો રાજીની રેડ થઈ જાય. અરે તારી ભેંસ લેવા જવાનું છે. આ મુખીનો ફોન આવી ગયો છે. એને કીધું ભાઈ તમારી ભેં પાછી લઈ જાવ, અમને નથી દોવા દેતી કે નથી અમને આ કઈ અમારા હાથનું ખાતી. હાસીન કીધું હા તો ઈસ તો તને કહેતો થો પણ તું રોવા માંથી ઊંચી આવીને તો ને જો. પણ મને દુઃખ થતું હતું ને એટલે રડતી હતી, મને યાદ આવતી હતી એની. હા મને ખબર છે પણ આ મુખીનો સામે આવીને ફોન આવ્યો છે કે તમે ભાઈ તારી ભેં લઈ જા. આ ભેં અમારથી નહીં હસવાય. કાઈ કે નો હસવાડી ને મોટો બાપ થી લેવા આવ્યો તો મોટો બાપ થી ની મારી બે છે. મારી બે મારા સિવાય કોઈથી નો હસાય. મને ગળા સુધી પાણી હતું કે આ છે નહીં તો કાલે મારી બે મારી પાસે જાય છે. જો આવ્યો ને મૂકીનો ફોન એમ જોઈએ એમ. હા 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 દોવા નથી તાર બાપે એને કહે તને હા દોય ને કે હા પણ ધીમે 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 જો હું અટાણે હમણાં ભેં લેવા જવાનો છું. લઈને આપણે અહીંયા બાંધી દે પછી તું ખવડાવજે. રોબ લઈ આવો. હા પણ શાંતિ હવે રાખ. તો પછી આપણે હું તો બેન ને રૂમ માં બાંધીને સારે હુવાની છે. એ ગાડી ટોળની ભેંને રૂમમાં થોડી રૂમમાં મારી બંધ. બહેનો મારથી આગી ક્યાંય ન જવા દેવાની. હવે ક્યાંય જાવું તો બહેન હારે લઈ જાવ. ભલે બે હાટું મોટું વાહન બંધાવવું પડતું આપણે એને, પણ હવે તો અમારી બહેન એક દી રેડી નથી મૂકવાની. હે ભગવાન આને કેમ સમજાવી? અચ્છા જાય તો ભેંને હારે થોડી લઈ જવાય. જો હવે છે ને ઈ એ તો પણ વાહન બાંધીને લઈ જવાય. તમારે ક્યાં ને તેડવી છે? તારો હું ભરોસો તો કાલ તો એમ કે તેડી જો. આમ જો એટલે તમારે તેડવાની. હા તો ભાઈ બરાબર છે. આ તારા બાપાએ જેટલી ભેહું મને આપી ને એમાંથી એક એટલે કે ભેં આપી ને એની વાત એ કરું. બેન ને મારા બાપની ઘરે વઈ જાવ. જોવો હું રેજો એમને માયા પાછા. હવે તો તારા બાપા ઉપર વી જાય છે ને આ ભેં એ લઈ ઘર તો છે ને મારા બાપનું. મારા બા છે, મારા ભાઈ છે, મારા ભાભી છે, છોકરા છે, મારી બેન છે, બધાય છે.
મારા કાકા છે બધાય છે. હવે આપણે એવું કાંઈ કરવું નથી. હું છે ને જાઉં અને ભેં લઈ આવું. હા લઈ આવો અને છે ને એને મોઢા પર થૂકીને આવીશો કા મુખિયાણા અમારી બેન નો હસવાણી અને કે તારું કામ નહીં કે અમારી બે છે કે નાની મના ખેલ છે કે નાની મના ખેલ અમારી બે અમારી પાસે સીધી હાલે એને કહીએ નો દવા દીધી ને એને કહીએ પાટું માર્યું હોય છે કે નારી કહી એક કામ કર, તારે હારે હારે તું હારે હારે. હાલો હું હારે આવું લોંદરાઈ નાખું હાડા નાલો હવે તો હાય હાય હાય. પછી દાદાળું થી ગળું વાળી નાખું ને તો મને કહેતા નહીં હોય એનું હવે તમને ખબર પડી જ ગઈ એટલે હું ત્યાં છે એટલે મારી બેને લઈને જ આવે હું ના તો હાલો જાય હાય હાલ હાય હાય. તમે જાઓ હું મારા બેના સ્વાગતની તૈયારી કરી રાખું કંકુ થાળી ભરી રાખું આરતી થાળી તૈયાર રાખું ફૂલના પાંદડા ને બધું હાલો મગનો ચોખાનો હાથીએ કરી રાખો મારી બે આવે છે ને તો હા હા હારું હો, હું લેતો હો. હા, સારું. અને આમ જો હારુંથી ખોળ ને એવું પાછું લેતા આવીશું બિચારી કેટલા દીધા ભૂખી હશે ને ખાધું પીધું નહીં હોય તો હા દૂધમાં કઈ ફેટ બેટ ઓછા ન થઈ ગયા હોય એના એટલે હા હારું હો હારું બધું લેતો. અને આમ જોવો લીલી મકાઈ ને ઝાડ પણ લેતા આવજો એટલે બિચારી પેટ ભરીને મારા હાથે ખાઈ લે બાજુ બેહાડીને મારી બહેને ખવડાવવાની લે મારી એલુડી ખા મારી એલુડી ખાય એમ હવે કામ કર, આ તારા બાપાએ તને જે ભેં આપી એની હાટું તો તે બધું મગાઈ લીધું, પણ તારા બાપાએ મને ભેં આવી એની હાટું કે લેતો આવું હે એક ધારો કેટલું આમ નીકળો સાવતા આમ બે વાળી ના બે તમારી બેન ને બે કયો મને હું કેમ કયો છો એટલે આ પાનું ચડતું નથી ક્યાંય એ આળું. મહેન્દ્ર લે બોલ આ કાં એટલો બધો ખુશ થઈને આવ્યો પણ તું? આ વાત જ પૂછમાં આ મુખી છે ને મારી બે મને પાછી આપી દીધી અને આ મને એ નથી સમજાતું કે તેને હું એવો પાઠ ભણાવ્યો કે તેને હું એવું કીધું કે એને ભે પાછી આપી દીધી મને સમજાણું જ નહીં કાંઈ પણ જે છોડી હારા મારું જો મને ભે પાછી મળી ગઈ. હે પાસી હા આવી ગઈ હા નો આવી તાર હશે જો હાથમાં નાના ભાભી હવે એની જરૂર થાય હમણાં જરૂર જ નથી એની. તો ઠીક આ હામે આલીને મને ફોન આવ્યો મને કે તું તારી ભેં પાછી લઈ જા ભાઈ એમને દોવા નથી દેતી ને અમારે હાથનું ખાતી ન સારું મેં ઓલી જીગુને વાત કરીને તો રાજીને રેડ થઈ ગઈ હું લઈને પછી ઘરે બાંધીને મેં તને સમાચાર આપી દઉં કીધું. હા શું કહું ને તો આ જીગુ ભાભીનું જે મોઢું જોયું ને ત્યાં મને એમ થયું કે આ છે ને આની માટે મારે ગમે ઈ કરવું પડે ને તો કરી નાખું પણ આ એની ભેં પાછી લાવી દઉં. બાપા સારું કર્યું ખાતી નહોતી એના વગર પાણી નહોતી પીતી હાસું કહું ને કંટાળી ગયો તો હું તે હવે કેમ છે એને હવે સારું છે હવે તો આ ભેં હેવા પીતો તમને એમને એટલી ખબર ન પડે કે આ ઝીગુ બીમાર છે તો આપણે અહીંયા મૂકી જઈએ એને અરે પણ ભાભી એમ બીમાર કાંઈ હતી જ નહીં આ એની ભલે તમારે બધા ખાઈ પીવે એની તો શું થાય માંદી જ પડે ને હવે આ તો ભેં લઈને આવ્યો ને હે આરતી ઉતારી થાળી કરી આપણે કેમ નવા મોલો કુંભ ઘડો મૂકી એવું સ્વાગત કર્યું બહેનું મને એવું કે ખબર છે ખોળ લઈ આવો ના લઈ આવો ઓલું કાંઈક ભૂસું ભૂસું બધું મગાવ્યું તાજું બસ ભેં હાટું અને એમ છે ને કે મારો છોકરો ને એમ હાસવે છે બોલે હાસું કહું તો અરે મારા મિત્ર જો દુઃખી હોય અને હું એના માટે કાંઈ ન કરી શકું તો પછી ફટ કહેવાય ને દોસ્તીના નામે. ભાઈ તે જે કર્યું સારું જ કર્યું છે પણ મને એ તો કે ત્યાં મૂકીને કીધું હું ત્યાં માની ગયો એમ કોઈના બાપનું નહોતો માનતો એની બાયડીનું ન માન્યું કોઈનું માને એમ નહોતો એ તો પણ મને નથી કીધું હોય એને ખાલી એમ કીધું હું ગયો તો એમ સમજાય અરે બાપા કહું છું બેયને કહું છું શાંતિથી સાંભળો. હવે હું છે ને ગયો મૂકીની ઘેરે એટલે એને સમજાવ્યા પહેલાં તો પ્રેમથી કીધું કે માની જાઓ એની ભેંસ આપી ગયો તો કે નહીં પછી મેં એને થોડીક લાલચ આપી એના ઓલો માણસ છે ને ઓલો ઈશ્કો બેવડો એને અને મૂકીને બેને લાલચ આપી એટલે બે માં ભાભી બે પોટલી મારી જાય અહીં બેવડો એટલે લાલચ આપીને તો માની ગયા. ઓલો 5-6માં માની ગયો અને મુખી બાપાને મેં કીધું કે આ ભેં તમે જો આ પાછી દઈ ગયો ને તો તમને 2 ભેં આપું. મારી 2 ભેં મેં એને દઈ દીધી અને તારી ભેં છોડાવી લીધી. એ ભાઈ મહેન્દ્રભાઈ તમે આ શું કર્યું મારી બહેના બદલામાં તમે તમારી 2 ભેં આપી દીધી ભાઈ આવું થોડું કરે તમારે કવડું મોટું નુકસાન. સાંભળ ભાઈ તું છે ને ભાઈ રોટલા ખાની ટપાકા રે તારે શું લેવા દેવા ભેં તો મારી ગઈ ને. તમારી ભેં જાય મારે લીધે ઈ મને ન ગમે ને ભાઈ એકની બદલે 2 ભેં એ ભાઈ ખોટું થયું છે તમે તમારી ભેં આપણે પાછી લઈએ. જલ્દી તમે સોખટ કરજો નાનું જો ને મોઢું પડી ગયું છે સાંભળ મારા ભાઈ તારે છે ને નિમાણું થવાની કાંઈ જરૂર નથી. ભેંની ઉંમર કેટલી હોય આયુષ કેટલી હોય 20 કે 30 વર્ષ 30 વર્ષ કે 40 વર્ષ ઈ મારી 2 ભેહું 22 વર્ષની થઈ ગયું છું અને પાડસું ભેં હતી પાડસું કોઈ દી વયા એમ નથી ખાલી શરીરમાં મસ્તાન જેવી હતી. તે મેં મૂકીને કીધું કે 2 ભેહું તમને આપું એ દૂધણી. મેં કીધું એની વાંહે થોડીક મહેનત કરવી પડશે તો મેં કીધું દૂધ દે હે તો એ માની ગયો અને અચકો જોવા આવતો હતો મેં એને 500 રૂપિયા દઈ દીધા
પોટલીના એ ખુશ થઈ ગયો. એને મુખીને કહી દીધું અરે એક નંબર ભેંસ છે મુખી કે એ મુખી લઈ જાય એની ઘેરે વંડે વરદી સુધી મહેનત કરશે ત્યાં લગભગ ભેહું ઉકલી જાહે અને પછી તો કેવા થાય ભેહું જો આવ્યું કામ મોજ પડી ગઈ ને ભાઈ. હા, મજા આવી ગયો આમ તો આ માલ છે ને એક નંબર આવ્યો. આમ જો આય બોલો હું કહું હા કેમ તમારી પે તમને મળી ગઈ ને હા મળી ગઈ મારા કારણે હો. તારા કારણે હે ને ભાઈ વાહ, આ મહેન્દ્રભાઈના કારણે મળી. કોના કારણે? હા હા ભાઈ અશોકભાઈ તમે હતા ને એટલે જ આ બધું શક્ય બન્યું નકર હા હા બરાબર સમજી ગયો હા એ તો તમારા મહાન કારણે વ્યક્તિ છે મહાન. તમારા કારણે હવે શું આ શું કહું ને તો આ ગામમાં જે મુખીપણું મુખી નિભાવે છે ને એ આ જો અશોકભાઈ ન હોય ને તો એ મુખીપણું છે ને મુખીનું નકામું કહેવાય. સાચી વાત હો કારણ કે અશોકભાઈ બધે મોખરે જ હોય હે જ્યાં હોય ત્યાં પહેલા જ હોય ગમે ના જાવ તમે લથડિયા એટલે કે આમ ગમે ને આમ આપણને રસ્તામાં મળે આપણા કામમાં પહેલા જ હોય હે તો પછી સારું આમ જો. સારું. સમજો હું કહું હજી થોડા ઘણા આપજો. આમ જો તો અહીંયા ઘટે ને પણ અઠવાડિયે એક જ વાર એ ઝાઝા લઈ જવાના 500 અહીં 500 કાંઈ વાંધો નહીં. અને પણ આમ જો ધ્યાન રાખવાનું હો મારા ઘરનું અને અમારા દોસ્તારના ઘરનું વાળ વાંકો ન થવો જોઈએ. નો થાવા દો વાળ હું આંગળી વાકી નો. આમ જો હારે રહેવાનું મૂકી નહીં કામ કરવાના બસ જો એમ. હા તો છે ને દર આ ભાઈ અઠવાડિયે આપશે હું દર મહિને 500 આપી કેટલા જો. દર મહિને હે? દર મહિને 500 કાંઈ ઘટે નહીં હે અરે તો મોજ મોજ ને મોજ જ થઈ જાય. હા તો સારું હાલો હવે તમે જાઓ અમારે થોડું કામ છે બહાર જવું છે. અરે પણ આજના જોઈશે જોતા હું પૈસી લઈ જાય ઇજ્જતનું તો છે. હા, હે તો ને? વાંધો નહીં. ઘટે જરા આવજો. ડીઝલ પૂરી આવ્યો છે. મારો બેટો કોઈ ને શક ન જાય કાં ડીઝલ બોલીએ એટલે અને ઓલો ટ્રેનથી બે ગયા હતા ઈ તો હાલી નથી શકતો. તમને ઓલા જો તમારા ભાઈબંધ બોલાવે. એ અહીંયા પડી ગયો જો સેન્ચો પડી ગયો ઉઠા ઊભો કરી એને જા જાઓ. જા 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 હવે તમારે બેન એને પીવાના દેવાના હે અરે ભાભી મારી વાત સાંભળો કાલ સવારે તમને લત લાગી જાય ને તો ના, ના, ના. બળ્યો. અરે પણ અમે નહીં પી કોઈ દી નહીં પી ભાઈ મારે હું કામ છે હું જાઉં ઓલી જીગુ અરે પણ એમ હા, નહીં હું અરે જાઉં, પણ એ હવે તમે હે એને પૈસા દેવા એટલે કાલ સવારે તમને લત લાગી જાય ખબરદાર જો એને પૈસા દીધા ને તો આનાથી અરે પણ મહેન્દ્રભાઈ જરાક આવો તો આવો